હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. તો આજનો વ્લોગ કંઈક સરસ એવો ચાલુ થયો છે, ટ્રેનના સફરમાં થવાનો છે. અને જો કે અત્યારે અમે થઈ ગયા છીએ તૈયાર, અને એક બાજુ ભાઈ બ્લોગનું કામ એડિટ થઈ ગયું છે અને અપલોડ કરી દીધું છે. આજે બ્લોગ મળવાનું છે એટલે સાથે સાથે બેગ પેક થઈ ગઈ છે. હવે મારે ચેન્જ કરીને તૈયાર થવાનું બાકી છે. અને અત્યારે ઘરે ગયા છે 3:15. તો 4 વાગે ઘરેથી નીકળવાનું છે. તો હવે આપણે એવું વિચારીએ ફ્રેશ થઈ જઈએ, થોડા રેડી થઈ જઈએ અને ટ્રેનમાં જવા માટે નીકળવાનું છે. જામનગર જવાનું છે મારી નાની બહેનના ઘરે. તો મારા નાના બહેનની એમને ઘરે એમને નવું મકાન લીધું છે, એટલે એમનું વાસ્તુ છે. સાથે સાથે આવતીકાલે વાસ્તુ છે, એના પછીના દિવસે મારી નાની બહેનનું શ્રીમંત છે. તો 2 પ્રસંગ છે અને એ બંને પ્રસંગમાં મારે જવાનું છે. તો હું થઈ ગઈ છે તૈયાર. તો જો ભાઈ નેલ પોલિશ કરી લીધી છે, આપણે સ્ટ્રેટ હેર કરી લીધા છે, ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. ચલો બાકીનું બધું કામ કરતા જશું. અને સાથે સાથે આજ તો ટ્રેનમાં બહુ મજા આવવાની છે. બહુ બધા સાથે છીએ, 10-12 જણા છીએ. તો એ આપણે એન્જોય પણ કરશું. તો હું ને ફઈ રેપિડો બાંધીને નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન જવા માટે. તો જો ફઈ ફોન જ કરે છે, મેં બાને એને ફોન કરી દીધો છે. અને અત્યારે હું અમે નીકળી ગયા છીએ. તો 4:30 વિટરગેટ ડાયરેક્ટ બધા. તો બધા પૂગી ગયા છે રેલવે સ્ટેશને. અને આવીને જો દોડીને બધા રેલવે સ્ટેશન પૂગી ગયા. અને અમારા ભાભી છે તો થાકી હતા ને ગયા છે. જો આ રેલવે સ્ટેશન તો જો થાકી ગયા ને બધા, એટલે હેઠા બેસી ગયા છે. જગ્યા ન મળે તો કાંઈ નહીં, પણ આ સામાન તો જો બધા પાસે નાસ્તા ના ખાવા બધા કપડાં ના તે બધા બેસી ગયા નીચે. જામનગર ઇન્ટરસિટીમાં અમે બેસી ગયા છીએ અને બધાને સીટ મળી ગઈ છે. બધા આગળ પાછળ 1, 2, 3, 4 એમ. અને અહીંયા મમ્મીની સીટ એક બુક હતી ને એ કેન્સલ કરી દીધી છે, એટલે મમ્મીની સીટ એમાં હું ફઈ બેસી ગયા. મજામાં જવું જ છે ને? આગળ ઓલા આવશે તો કદાચ આમાં કોકને બેહાડી દે. હા, તો એને આપણે પૈસા લઈ લેવાના ને બેહાડી દઈ તો. મમ્મીની સીટ અહીંયા કેન્સલ થઈ છે. મમ્મી ડાયરેક્ટ જ જામનગર નીકળી ગયા છે. એટલે હું ને પછી 3માં 2 બેઠા છે. જો ભાઈ, અને હવે હમણાં ટૂંક સમયમાં જ 5 મિનિટની અંદર ટ્રેન ઉપડશે. 35નો ટાઈમ છે, પણ હજી 32 થઈ 3 મિનિટમાં. તો અહીંયા જો ભાઈ ખાવા પીવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પાણીપુરીનો પ્રોગ્રામ છે અને બધા જો નાસ્તા પાણી કરે છે. સાથે ભાભીની બધા જો થેપલા ને પૌવા ને એવું લાવ્યા હતા, એવું આવ્યું છે. અમે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, પાણીપુરી લાવ્યા છીએ. અને હજી મમરા કાઢવાનું બાકી છે, એટલે ભેળ બનશે. બનશે ને? ખાઈ હમણાં ભેળ 10 વાગે એવું બનાવો. 10 વાગે બનાવીશ. વેલા થઈ ગયા. વહેલા થઈ ગયા, વહેલા નથી કરી તો થોડી વાર પછી ખાશું ભેળ. બીજું હું સવારમાં જો અહીંયા પૂજા પાઠ ચાલુ થઈ ગઈ છે, બરાબર. અને અમે લોકો અહીંયા બેઠા છીએ મનાલી પાસે. મનાલી કેમ છે? તબિયત સારી છે ને? શંખ વાગ્યો એટલે આપણો અવાજ નહીં સંભળાય. આ રીતિબેન આવી ગયા. મજામાં ને? જો અહીંયા બે પૂજા થાય છે, વાસ્તુ. ચાલો બેન, તમારે હાથ જોડી રાખવાના. અમારે શરીરને હૃદય આપવાના. ઓમ ગમ ગણપતિ નમઃ હૃદયાય નમઃ. પછી માથા ઉપર ઓમ એમ રીમ નાઉ નૈવેદ્ય સંસે. પછી ચોટિયા કર ઓમ નમો ભગવતે વાસુદેવાય શિવાય. હાથ ઉપર ઓમ નમઃ શિવાય કવચાય. પછી આંખો ઉપર ઓમ સૂર્યાય નમઃ નેત્રયાય વસરા. પરમભાઈ આવી ગયા છે અને આવીને બેસી ગયા છે અમારી પાસે. કેમ પરમભાઈ, તે તને ઠંડી નહોતી લાગતી એમનું ટી-શર્ટ પહેરીને? એવું નહીં, બિલકુલ નથી લાગતી. અને હમણાં છે ને સ્કૂલે જ નથી જતો ને? સ્કૂલે નથી જવાનું, કાંઈ નહીં. નોકરી ચોકલેટ જ ખાધા કરે. જો કઈ ચોકલેટ ખાધી? સ્ટ્રોબેરી વાળી ચોકલેટ ખાધી. હો, જો અત્યારે બધા મહેમાન આવી ગયા છે. ફઈની સરસિયાથી ગામડેથી આવી ગયા છે, તો બધા બેસી ગયા છે. જો આ એક ફઈ તો ઊભા થઈને હાલતા થયા છે, અને અહીંયા બીજા ફઈ અહીંયા છે. જો આ બેઠા. કેમ છે? મજામાં? હા પારુલભાઈ, એ ઊભી રહે. સારું છે ને? હા, પવન નો લાગ્યો તમને ગાડીમાં? હા, એ વાત સાચી. ગામને પાદર લેવાઈ ગયા હતા. હો પાછા તા સારું, અમને કોઈ તેડવાનું હતું. અને જો આ બધા અહીંયા બેસી ગયા છે વાતો કરવા માટે. હા, બહુ ફેસિલિટી આપી તમને. કેમ? હા, ઘરના હતા ને એટલે.
અહીંયા જો મહેંદીનું કામકાજ ચાલે છે હજી અંદર વાસ્તુ પૂજન ચાલે છે અહીંયા મહેંદી તો રિદ્ધિ છે ને અહીંયા બધા મહેંદી મૂકે છે ભાભીને એ આશા ભાભી મોઢું બતાવો કેવી મહેંદી મૂકી જો છે મુકાઈ ગઈ ને મહેંદી બાકી હા પાછળ ટાઢા છે એ મફતમાં મુકાઈ હોય ને તો આવું જ હોય હો લાવો પૈસા એટલે મુકાય હારી હા તો પછી આવું જ હોય મહેંદી આર્ટિસ્ટ નથી જો ગાઈઝ આ બે માં દીકરીને બહુ ભૂખ લાગી છે એટલે જમવાની રાહ જોઈને બેસી ગયા છે પણ હજી વારો આવ્યો નથી લંઘાઈ ગયા બહુ ભૂખ લાગે છે પણ હવનમાં એવું હોય કે બીડું ઉમાઈને પછી જ જમવાનું થાય એટલે હવે જેન્ટ્સને બેહાડી દીધા છે હવે લેડીઝનો વારો છે તો અમે બધાને પહેલાં આવીને બેસી ગયા છીએ પપ્પાને દવા દેવાની બાને અમે પહેલાં આવી ગયા અને હવે અહીંયા બેઠા રહ્યા છીએ જલ્દી જમવાનું ચાલુ થાય તો પહેલી ડીશ લઈને જમી લઈએ ખાવતરાવ છે ખાલી ખોટા બાના બનાવીને જમવા હાટું વહેલા આવી જાય પરમાને પણ ક્યારની ભૂખ લાગી છે એટલે એનામાં નવીન ભૂત આવે છે આ માસીને જો લંગડાતા હાઈલા આવે છે ટૂંકમાં હવે ઉંમર થઈ ગઈ છે એવું દેખાઈ આવે છે તમે જોઈ શકો છો અને ભૂખ પણ લાગી છે એટલે આમથી આમ ગોથા ખાય છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં કેટલા વાગ્યા 1:45 તો અત્યારે જો જમવાનું થઈ ગયું છે મોતીચૂરના લાડુ છે કટલેસ છે પૂરી શાક દાળ ભાત અને મસ્ત મજાના છાશ છે અને જો ભાઈ બધા જમવા બેસી ગયા છે મમ્મી છે ફઈ છે પરમ છે અને આ ફઈ છે રિદ્ધિ તો જો બધા અત્યારે જમવા બેસી ગયા બધાને બહુ ભૂખ લાગી છે એટલે ઊંધું માથું નાખીને બધા જમવા જ મળવાના છે કેમ પરમ ભૂખ લાગી ને આ ડીશમાં કેમ કંઈ લીધું નહીં તે એ તો આ રોડ નથી શાક નથી આમાં ભાત દાળ એટલું જ બસ એટલું જ આટલું જ હા તો ખાઈ લો હાલો બધા જમવા તો અત્યારે અમે બધા નીકળી ગયા છીએ ફરવા જવા માટે કયા લેક ઉપર કયા લેકે જવાનું જામનગરનું ફેમસ લખોટા લેકે અમને બધાને લઈ જાય છે ચાલો જઈએ જામનગરમાં ફરવાનો હાલો જવું છે ને આ નીચે ઉતારતી આને જ લઈ જાઓ રિલાયન્સ સિટીમાં હાલો સાચી વાત છે અમે રિલાયન્સ રોડે જ હતા અત્યારે બધા છે ને જમીને મસ્ત આવ્યા સુઈ ગયા હતા 5 વાગે બધા ઉઠ્યા એટલે હવે પાછા ફરવા ઉપડી ગયા તો આ છે ભાઈ લખોટા લેક અને અહીંયા છે પાર્કિંગ અહીંયાથી છે ટિકિટ તો ટિકિટ કેટલી હા કંઈક સામાન્ય જ છે કેટલી ટિકિટ છે ભાઈ હું કહેતી હતી કંઈક 10 રૂપિયા હે 10 રૂપિયા કે એમ જ ટિકિટ છે અને અમે લોકો પહોંચી ગયા છીએ 10 રૂપિયા ટિકિટ છે 10 રૂપિયા હા તો જો રિદ્ધિબેન ટિકિટ લે રણમલ તળાવ લખોટા તળાવ 2-3 નામ છે જો ભાઈ મસ્ત એવું અહીંયા ટિકિટ બારીએથી ટિકિટ લેવાની અને પછી જવાનું અંદર લખોટા લેક રમણીય તળાવ એવું કંઈક નામ હતું તો અહીં જો ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે અને રિદ્ધિ એમ કહે છે કે રાત પડતા લાઇટ ને એવું થાય એટલે બહુ સરસ લાગશે અને અહીંયા આવો ને તો ધ્યાન રાખજો કેમેરાની છે જે ટિકિટ છે 100 રૂપિયા એ તમારે ચાર્જ આપવો પડશે જોકે મારેથી એક ભૂલ થઈ ગઈ એટલે મારે ચાર્જ આપવો પડ્યો હતો હવે આપણે કોઈના ભરોસે ટિકિટ મતલબ કેમેરો છે આપણે કોઈના ભરોસે મૂકી ન જઈએ એટલે એની કરતાં ચાર્જ આપી દેવો સારો એમ કાં તો અહીંયા મૂકી દેવાનો અને કાં તો આપણે ચાર્જ આપવાનો તો ખોટું 100 રૂપિયા આટું કોઈને ચાર્જ કોઈના ભરોસે મૂકીને નહીં જવાનું આપી દેવાનું આપણું વસ્તુ કોઈના હાથમાં નહીં દેવાનું તો કોઈ આવે અને કેમેરો લઈને આવો તો પછી જામનગરના તળાવમાં ગમે ત્યારે આવો તો ટિકિટ આપવી પડશે અથવા તો લઈને નહીં આવવાનું બરાબર અને બાકી તમારે છુપી કરવી હોય તો કરી શકો છો હા મેં કહી દીધું બધાને પછી જાહેર કરી દીધું અને અહીંયા જુઓ આગળ ફરીની જાય છે અને આપણે રાઉન્ડ મારશું ને ત્યાં 1-1.5 કલાક આપણો જતો રહેશે કાંકરિયાની જેમ તો અત્યારે જો બધા પાછા એક ઝરૂખામાં બેસી ગયા છીએ અને અહીંયા લેક છે ને એકદમ ચોખ્ખો છે જો છે મસ્ત ચોખ્ખો છે અને બહુ બધી માછલી છે
તો માછલી જોવા માટે બધા બેહી ગયા છે અહીંયા. તો માછલી જોવા હાટો માછલી છે, માછલી છે હે મોટી આવી હતી. કેવડી મોટી? તારા જેવડી હતી? તારા જેવડી? કાજલ માસી નો કહેવાય ગાંડા. કાજલ પણ ખેઈ છે લે. હાવ ગાંડો છે. મોટી મોટી કાજલ માસી કોણ છે? કાજલ માસી. હાવ ગાંડો જ છે. હાવ ગાંડો. જો અહીંયા તો આજે પણ એને વાસ્તુ જોતું ને બપોર પછી કઈ કામ નહોતું એટલે અમે ભાઈ લેક જોવા માટે પહોંચી ગયા. આ છે જામનગરની આન બાન અને શાન લાખોટા લેક. લાખોટા લેક, લખોટા લેક. અહીંયા કંઈક બીજું નામ લખ્યું દીદી. ના ઈ સામેની સાઈડ છે, બે લેક છે. અચ્છા એવું છે. જો હા કેટલી બધી માછલી જો. આમ જો નાખ્યું કેવી તપકાઈ જા બાજ આમ જો અહીંયા કેટલી બધી. કેટલી બધી માછલી જો. મોટી અહીંયા છે ને ચોખ્ખું હોવાનું કારણ એ છે કે અહીંયા કોઈ પ્રકારનું કંઈ ખાવા પીવાનું લાવવા નથી દેતા. માછલી માટે નહીં ને આપણા માટે નહીં. એટલા માટે છે ને એકદમ અહીંયા ચોખ્ખું તમને દેખાશે અને કોઈ સ્મેલય નથી આવતી એટલે આપણે અહીંયા બેસવાની વધારે મજા આવશે. તો જો આ વ્યૂ છે કંઈક જોરદાર. તો આ ભાઈને રમવાનું ભાળી જાય ને એટલે પછી કોઈની રાહ ન જોવે. જો દોડામ દોડ, દોડામ દોડ. ચડી જા, ચડી જા. ન્યા આખું દોડમ દોડ. જો કંઈક મળવું જોઈએ, વળખાવાનું કંઈક મળવું જોઈએ આ ભાઈને. તો પરમભાઈ જો અહીંયા રમે છે અને અમે લોકો બગીચામાં બેસી ગયા છીએ. તો મમ્મીની સામે બેઠા છે. રિદ્ધિ અહીંયા હિંચકા ખાય છે અને હું પણ હિંચકા ખાઉં છું. રિદ્ધિ એક નહીં, હું પણ જો મસ્ત નાની છે. હું નાની જ છું હજી, હું મોટી થઈ જ આવી ગઈ હિંચકા ખાવા. મારે કે મોટા હિંચકા મેં બધા હરખા જ છે પરમ. તો જો બધા હિંચકા ખાઈએ છીએ. હા ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, ફૂલ હિંચકા ખાઈ લે. બીજું તો શું કહીએ કેમ. તો અત્યારે જો બગીચામાં બધી મજા આવી રહી. હાવ ઘરે બેઠા બેઠા બોર થતા હતા એની કરતાં તો બેટર છે કે અહીંયા વધારે મજા આવે. વચ્ચે જે છે ને એ મ્યુઝિયમ છે. તો આ મ્યુઝિયમનો અત્યારે વ્યૂ કંઈક આવો દેખાય છે. લાઇટ ને એવું આવે ને તો વધારે મજા દેખાવા સારું લાગે. તો અત્યારે જો ભાઈ આવું સરસ એવું વ્યૂ છે. તો હાલી હાલીને અત્યારે હાવ થાકી ગયા એટલે પાણીની તરસ લાગી છે. તો અલકાભાઈ પાણી લેવા ગયા છે અને આગળ પાણીનું આપણે કહીએ ને પરબ છે ખરા, ફ્રીજ છે ખરા, તો ત્યાંય પીએ અથવા તો લેવા ગયા છે એ પીએ. તો જોઈએ હવે શું કરીએ આગળ. થાકી ગયા ને તો બધા બેસી ગયા. આવજો આવીને બેસી ગયા. હવે થાય હવે ઘર ભેગું થઈ જવાનું. ઘરે વયા જઈ ખાઈને જવું છે કે ખાધા વગર. આપણે પાવભાજી ખાવાની ઈચ્છા નથી તો આપણે પાણીપુરી ખાવાની. તો આ છે સાંજનો વ્યૂ. તો તમે જો લાઇટ ને એવું બધું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે અને આ મ્યુઝિયમનો વ્યૂ કંઈક આવો લાગે છે. લાઇટ હજી વધારે ચાલુ થાય એમ કહે છે રીતિ. તો ચારે બાજુનો વ્યૂ કંઈક આવો છે. અને હવે ભાઈ 7 વાગી ગયા છે એટલે હવે પાણીને એવું તો પી લીધું છે પણ નાસ્તા પાણીને એવું કરીને હવે ઘરે જવાનું છે. હાલે પરમ જવું ને ઘરે નથી જવું? તને તો બહુ મજા આવી ગઈ. સારું છે ને એટલે નહીં શું છે? સારું હોય ને બધું માછલી ને કાચબા માછલી ને એવું બધું છે એટલે જો બધા બેસી ગયા અહીંયા. તો આ વ્યૂ જોવા હાટુથી બધા બેસી ગયા છે. જો પાણીપુરી ખાઈ ખાઈને પાછા બેસી ગયા રિક્ષામાં અને ભાઈએ લઈ લીધું આઈસ્ક્રીમ. તને પાણીપુરી ન ભાવે તો આઈસ્ક્રીમ જ મને બહુ ભાવે. પણ ટાઈમ નહોતો એટલો બધો લેવા જવાનો. કેમ લીધી? એનો કર આપણે તો પાણીપુરી ખાધી. કેમ કે મારી પાણીપુરી ફેવરેટ. બે પ્લેટ ખાઈ લીધી. આપણે પાવભાજી ખાવી નથી એટલે આપણે તો પાવભાજી થોડીક ખાવાની. રસ્તે પર ઓ સડક पे एक मोड़ आया मैं उठे दिल छोड़ आया मैं उठे दिल छोड़ आया. જો હાલવાનું છે ને વધારે હોય ને ત્યારે આવી મસ્તી કરતા કરતા હાલીએ ને તો વધારે મજા આવે. રસ્તો ફટાફટ કપાઈ જાય. રસ્તો ફટાફટ કપાઈ જાય. અને અમે અત્યારે આવી ગયા છીએ દીદીના ઘરે. મતલબ મનાલીના ઘરે આવી ગયા. હજી આગળ આગળ આગળ. હા નથી હજી આગળ છે. રસ્તા ભૂલાઈ જાય છે મને. રસ્તા ભૂલાઈ જાય. હવે અમે આવીએ ક્યારેક તો ભૂલાઈ જ જાય ને. તો હજી આગળ છે ભાઈ. ગીત ગાતા ગાતા જવાની મજા આવે. નિકલો ગાડી લેકે રસ્તે પર એક સડક पे एक मोड़ आया मैं उठे दिल छोड़ आया रस्ते पर एक सड़क पे एक मोड़ आया मैं उठे दिल छोड़ आया. તમે બેન એક જ ગીત આવડે છે?
એક જ ગીત આવડે છે, એક જ ગીત ઉપર ડાન્સ કરે છે. લે જરી ભરેલા. વીરને જોટાળી બંદૂક વીરને જોટાળી બંધો. બસ હવે આપણે વર્તાઈ રહેવું જેવા ગયા છીએ લેવા. તો જો અહીંયા અમે દ્વારકેશ દર્શનમાં આવી ગયા છીએ. અહીંયા મારા બેનનું ઘર અહીંયા લોકોએ રાખ્યું છે મસ્ત એવું, અને અહીંયા છે હોલ છે સરસ એવો. તો એ હોલમાં અમારે બધાને ઉતારો છે, રહેવાનું છે ને એવું બધું, જમવાનું ત્યાં જ છે. અને પાછળની સાઈડ છે ને અહીંયા ઘર છે એનું. પાણીપુરી ખાઈને આવ્યા ને એટલે પાવભાજીનું જમવાનું હતું. તો પાવભાજી છે, 2 જાતની ચટણી છે, સલાડ છે, લીંબુ છાશ, અને જો બધા બે વચ્ચે એક ડીશ લઈ લઈને બેસી ગયા છીએ અહીંયા. તો ચાલો બધા એક નાસ્તો કરવા જમવા.